આમ તો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ થાય એ પછી સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, પાણી દરેક વિસ્તારમાં ભરાઈ જાય છે. અમદાવાદની વાત કરીએ તો આંબલી, બોપલ, ભૂમા, શીલા, એ શેલા જેવો વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. તમને કહી દઈએ કે આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2021માં આવ્યો હતો. હવે 2026 ચાલે છે, 5 વર્ષ થઈ ગયું, પણ ત્યાં સ્ટ્રોમ ડ્રેનેજ વોટર જે લાઈન છે એનું કોઈ નેટવર્કિંગ નથી, એટલે પાણી ભરાઈ જાય છે. હવે તમે કહેશો તો આમાં શું નવું છે? પાણી તો ભરાઈ જ જાય છે, ભલે સીએમ નો વિસ્તાર હોય તો શું. લોકસભાની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસ્તાર હોય તો શું. પણ અમે હવે ટ્વિસ્ટ આવ્યું છે. ટ્વિસ્ટ એ વાતને આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ એક પ્રેસ નોટ આપી છે. પ્રેસ નોટમાં શું છે એ હું તમને વિગતવાર સંભળાવીશ કે હવે સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન આખા અમદાવાદને છોડીને માત્ર અને માત્ર આંબલી, બોપલ, ઘુમા અને શેલા જે વિસ્તાર છે તેના ઉપર ફોકસ કરશે. આ વાત હું નથી કહી રહ્યું, ભારતીય જનતા પાર્ટીના પ્રેસ નોટમાં કહી છે. અને શેના માટે? કે આ પાણી ભરાયું, લોકો હેરાન થયા, 5-5 કરોડના ઘરમાં પાણી ભરાયું. અને હવે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ર લખ્યો, સૂચના આપી કે ભાઈ કામ કરો, એટલે તંત્ર હવે દોડવા માંગ્યું. એટલે તંત્ર પણ મેયર હોય, મેયર હિતેશભાઈ બારોટ હોય, આપણા મ્યુનિસિપલ કમિશનર હોય કે બાકી પદાધિકારીઓ, એ પણ રાહ જોતા હતા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદનું કામ છોડીને આ વિસ્તારમાં પત્ર લખે કે પાણી ભરાય છે તો કામ કરો, એટલે કામ કરે છે. આખું ઘટના શું છે તમને સમજાવીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં. ઘટના આખી એવી છે કે જ્યારે અમદાવાદમાં પાણી ભરાયું ત્યારે શેલા વિસ્તારમાં 1 કરતા વધુ દિવસો પાણી ભરાયેલા રહ્યા. લોકો હેરાન થયા, વાહનોને નુકસાન થયું, 2-5 કરોડના ઘરોમાં પાણી ભરાયેલું, લોકોમાં રોષ રહ્યા. હવે શું થયું છે તો હવે તમને આખી પ્રેસ નોટ હું વાંચી સંભળાવું. જે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે. હવે જો અમારી પાસે કોઈ, હું તમને સ્પષ્ટ કહી દઉં કે અમારી પાસે કોઈ એટલી મોટી સંસ્થાઓ નથી, અમારી પાસે એટલી મોટી કોઈ સંસ્થા નથી કે અમે લોકોને મોકલીને કન્ફર્મ કરાવીએ. પણ આ કોર્પોરેશન કે તમામ વસ્તુઓ જે છે અમારું કામ નથી. એટલે જે પ્રેસ નોટ છે તમને વાંચી સંભળાય. શું લખ્યું છે પેલા હાઇલાઇટ્સ કહીએ. આંબલી, બોપલ, ઘુમા, શેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓની ગંભીર નોંધ લેતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, અને પાછું શેલાની જગ્યા શીલા લખ્યું છે. વિચાર કરો, જે વ્યક્તિએ પ્રેસ નોટ લખી હશે અને એને જોયું હશે એની પણ ભૂલ છે. શીલા શેલાના બદલે શું લખી છે? શીલા. એટલે જે વ્યક્તિએ પ્રેસ નોટ લખી તો પહેલા તો એણે ભૂલ કરી છે, ઠીક છે, એ આપણે ક્ષમ્ય છે. બીજું આગળ પછી શું લખ્યું છે? જળ ભરાવની સમસ્યાને કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એએમસી મેયર શ્રી, અને એએમસી મેયર શ્રીનું નામ હિતેશ બારોટ છે એમ નથી લખ્યું, નહીં લખ્યું. હવે જ્યારે કેન્દ્રીય મંત્રીનું નામ હતું હિતેશભાઈનું શું કામ? મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખીને ભલામણ કરતા શ્રી અમિતભાઈ શાહે ભલામણ કરી. શું ભલામણ કરી? અમિતભાઈ શાહની સીધી સૂચનાના પગલે એએમસી દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ સર્વે તૈયાર કરવામાં આવ્યો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન. જો અમિતભાઈએ આ પત્ર ના લખ્યો હોત કે સૂચના ના હોત તો આ જે પ્લાન છે તૈયાર કરવામાં આવ્યું ન હોત. આનો મતલબ તો આવું થાય છે. સમજી ગયા તમે? હવે આગળ લખીએ. જળ ભરાવની સમસ્યા નાગરિકોને રાહત મળે તે દિશામાં એએમસી દ્વારા લેવાઈ રહ્યા છે નક્કર પગલાઓ. તો 2021 થી આ વિસ્તાર તમારા ક્ષેત્રમાં છે, તો અત્યાર સુધી શું કરતા હતા? ઊંઘતા હતા? શું કરતા હતા? પ્લાનિંગ નહોતા કરતા? ભાઈ, ટેક્સ તો તમે વસૂલી જ રહ્યા છો. શરમ આવે છે? એએમસી ના લોકોને શરમ આવે છે? કોર્પોરેટરોને શરમ આવે છે? અધિકારીઓને શરમ આવે છે કે જે વ્યક્તિની જવાબદારી દેશની સુરક્ષાની છે એ ગૃહમંત્રી છે, જે વ્યક્તિની જવાબદારી દેશની સહકારિતાની છે, ભારત ટેક્સીની છે, તમે સમજો, એ વ્યક્તિને પત્ર લખવું પડી રહ્યું છે કે તેમના વિસ્તારમાં સંસદીય ક્ષેત્રમાં પાણી ભરાય છે અને તમે હાઇડ્રોલિક સૂચનો. આટલી પણ બુદ્ધિ નથી ચાલતી અધિકારીઓની, પદાધિકારીઓની કે ત્યાં આ કરવું જોઈએ. હવે આગળની પ્રશ્નો જોશો તો હજુ તમને મજા આવશે. શું લખ્યું છે? ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, મીડિયા એ શીલા લખવા વાળા, શેલાને બદલે શીલા. વિચાર તો કરો. જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભાના ક્ષેત્ર લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે 18 ઇંચ જેટલા પડેલા વરસાદના પગલે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં સર્જાયેલા, અહીંયા શીલાનો ઉલ્લેખ નથી, શેલા કે શીલાનો ઉલ્લેખ નથી,
ગંભીર નોંધ લઈ આ અંગે કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ લાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એએમસી મેયર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખીને ભલામણ કરી હતી. ભલામણ કરી નાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં એક સાથે પડેલા 18 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે આંબલી બોપલ ઘુમા આમાં સેલા લખ્યું છે, આટલી લાઈનમાં સેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. વર્ષ 2021માં જો પોતે પોલ ખોલી છે બીજેપીએ પોતાના એએમસીની પોતાના પદાધિકારીઓની કે વર્ષ 2021માં આ વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. 5 વર્ષ વીતી ગયા. વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને અગાઉ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ કારણે ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યા સર્જાઈ હતી. વિચાર કરો, 5 વર્ષ આ વિસ્તારમાં થયું તો 5 વર્ષ ઊંઘતા હતા આ લોકો, શું કરતા હતા? કોઈ આ લોકોનો કાટલો પકડીને પૂછે નહીં કે ભાઈ તમે શું કરતા હતા? 18 ઇંચ વરસાદ થાય વિસ્તાર ડૂબી જાય, 2-5 કોના ઘરોમાં બંગલામાં, શું કરતા હતા? જવાબ નહીં હોય. પણ ઠીક છે, વાહવાહીની વાત છે. આ સંદર્ભમાં શ્રી શાહે એટલે અમિતભાઈ શાહે આપેલી સીધી સૂચનાના જવાબમાં એએમસી દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ અભ્યાસ કરી ઝોનવાર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન હજુ પ્લાન જ છે કાગળ ઉપર. આ પ્લાન અંતર્ગત જ્યાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવું નેટવર્ક ઊભું કરવા, વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા તેમજ વરસાદી પાણીની ઝડપી નિકાલ માટે જરૂરી સ્ટ્રોમ વોટર લાઈનો, ઇન્ટરકનેક્શન અને આઉટફોલ સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગોતા, ગોધાવી કેનાલ તથા સાબરમતી નદીની સાથેની નિકાલ વ્યવસ્થા સહિતના લાંબા ગાળાના ઉકેલને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 5 વર્ષ લાંબા ગાળા હોય કે નાના ગાળા, ટૂંકા ગાળું હોય છે એ શહેરવાસીઓને અને જે લોકો પાણીમાં હતા એમને નક્કી કરવાનું છે. શ્રી અમિતભાઈ શાહની સૂચના અને ભલામણના પ્રતિસાદમાં એએમસી દ્વારા આંબલી, બોપલ, ઘુમા સહિતના, આમાં બી સેલા ગાયબ થઈ ગયું છે, સેલા કે શીલા જે પણ હોય, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના જલભરાવની સમસ્યાનું કાયમી નિવારણને અગ્રતા આપી કરાયેલા આયોજનબદ્ધ તેને સમયબદ્ધ કાર્યવાહી આગામી સમયમાં ભારે વરસાદ દરમિયાન જલભરાવની સમસ્યામાં નાગરિકોને રાહત મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. અગ્રતા એક શબ્દ છે, તો શું ભાઈ આખા અમદાવાદમાં લોકો ટેક્સ નથી આપતા કે તમે અહીંયા જ અગ્રતા આપશો? એ પણ મોટો સવાલ છે. પણ આ તો ભારતીય જનતા પાર્ટી છે. લાસ્ટમાં લખ્યું છે ડોક્ટર બિમલ જોશી, મીડિયા પ્રભારી, ગાંધીનગર લોકસભા ભાજપ. હું એટલા માટે નામ કહું કે તમને ખબર પડે કે કયા વ્યક્તિએ નામે થયું છે. આ પત્ર અને આ પ્રેસ નોટનો મતલબ એ છે કે બતાવવાનું કે કઈ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી દેશની સુરક્ષા પણ સંભાળી રહ્યા છે, સહકારિતા પણ સંભાળી રહ્યા છે, ભારત ટેક્સી સહિત અનેક વસ્તુઓ પણ સંભાળી રહ્યા છે અને કયા લોકોને તોડવા, કઈ સરકારોને તોડવી, કયા ધારાસભ્ય તોડ્યા, ઈડી ક્યાં મોકલવી, સીબીઆઈ ક્યાં મોકલવી, બધું ક્યાં મોકલવી, એ આટલી વસ્તુ બી તોડવું અને એફઆરસી આ તમામ વસ્તુ, નીટ વીટ આ જે પણ હોય એમાં એ તમામ વસ્તુ કરવી, છતાં પણ એમનું કેટલું ધ્યાન છે કે ઠોઠ એએમસીના અધિકારીઓને, પદાધિકારીઓને તેઓ પત્ર લખીને ભલામણ કરી રહ્યા છે અને આ ઠોઠ એએમસીના લોકો એમને કહી રહ્યા છે કે અમે આ કરીશું. તો ભાઈ 5 વર્ષ શું કરતા હતા? આ ટેક્સ ક્યાં ગયા? કોના ખાતામાં ગયા? કોના બાપાના હિસાબમાં લખાયું? ક્યાં ગયું ખાતું? તમે શું કરતા હતા? મતલબ સાફ છે કે કંઈ પણ વસ્તુ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ નિષ્ફળ છે. તમારા ટેક્સના પૈસા તો લઈ લેવામાં આવે છે, દર વર્ષે ઉઘરાવી લેવામાં આવે છે, એડવાન્સમાં ઉઘરાવી લેવામાં આવે છે, પણ જ્યારે કોઈ પણ સમસ્યા થાય તો આ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, આ જવાબદારી કમિશનરની છે, મેયરની છે, તમારા વિસ્તારના કોર્પોરેટરોની છે, ધારાસભ્યની છે. આ વિસ્તારના ધારાસભ્ય કોણ? તો સ્વાભાવિક છે આ વિસ્તારના ધારાસભ્યોમાં ખાસ કરીને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે. મોટા ભાગનો વિસ્તાર આમનામ આવે છે, પણ મજાલ છે કોઈ બોલે? સીએમનો મત વિસ્તાર હોય, વિધાનસભા સંસદીય ક્ષેત્ર જે એ અમિતભાઈ શાહનું હોય તો માશાઅલ્લાહ શું કહી શકાય? કોણ બોલે? એ જ કહી શકે તમે આ કરો. મ્યુનિસિપલ કોર્પોરેશન તો બુદ્ધિ જ ના ચાલે. અને હવે એ જઈને ઇન્ટરકનેક્ટ ને આ બધું કરશે. સવાલ એ નથી કે એમને પત્ર લખ્યો, સવાલ એ છે કે વાહવાહી કરવાની અમિતભાઈ શાહની. આ કેવી મજબૂરી છે કે તમે એએમસીને ઠોઠ બતાવી રહ્યા છો, મેયરને ઠોઠ બતાવી રહ્યા છો, મુખ્યમંત્રીને ઠોઠ બતાવી રહ્યા છો, નિષ્ક્રિય બતાવી રહ્યા છો. આ તમામ લોકો નિષ્ક્રિય છે તો જ આ પાણી ભરાયું હશે.
પણ મજાલ છે કોઈ બોલે. આ સમગ્ર બાબત ઉજાગર કરવી એટલી જરૂરી હતી કે તમને ખબર પડે કે અમિતભાઈ શાહના ઇશારે જ ગુજરાત ચાલે છે, નરેન્દ્રભાઈના ઇશારે જ ગુજરાત ચાલે છે. અહીંની એએમસી હોય, મેયર હોય, સીએમ હોય, ડેપ્યુટી સીએમ હોય, મંત્રીમંડળ હોય, બધા પ્યાદા છે. આ પ્રેસ નોટે આ તમામની કલઈ ખોલી નાખી છે. આ તમામને પપેટ સાબિત કરી દીધા છે કે તમામ લોકો પપેટ છે. ઉપરથી જે સૂચના આવશે એનું જ પાલન કરશે, પોતાનેથી કંઈ નહીં કરે અને એની વાહવાહી લેવા માટે પણ પોતાની બુદ્ધિમત્તાની જે પ્રદર્શન છે એ કરશે. જરૂરથી આ સમગ્ર બાબત તમને કેવી રીતે લાગી જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.